बड़ोदरा की वेद इंटरनेशनल स्कूल के 2 छात्रों की ओर से मॉरिशस में भारत का प्रतिनिधित्व करते हुए कीबोर्ड और पियानो की कला का प्रदर्शन किया गया। शेरखी में वेद इंटरनेशनल स्कूल मौजूद है, जहां पर अभ्यास करने वाले 2 मास्टर भाई मेदांश अग्रवाल और शिवांश अग्रवाल हाल ही में मॉरिशस की मुलाकात पर थे। दरअसल इन दोनों भाइयों की ओर से अंतर्राष्ट्रीय स्तर पर भारत और भारतीय संस्कृति का प्रतिनिधित्व किया गया था। शिवांश अग्रवाल और मेदांश अग्रवाल ने मॉरिशस की अपनी मुलाकात के दौरान मॉरिशस के मंत्रालय के सामने कीबोर्ड और पियानो की कला की पेशकश की थी, जिसके मद्देनज़र आज वेद इंटरनेशनल स्कूल के मैनेजमेंट की ओर से इन दोनों छात्रों को सम्मानित किया गया था। इस दौरान स्कूल के शिक्षक, आचार्य, साथ ही हरेश अमीन, चिरायु अमीन और अन्य कई लोग मौजूद रहे थे। वैसे वेद इंटरनेशनल स्कूल की ओर से इन छात्रों का सम्मान करते हुए पत्रकार परिषद भी बुलाई गई थी और इन छात्रों की सिद्धि को लेकर ज़्यादा जानकारी दी गई थी। सर, એમને જે ગુજરાતીમાં અને એમના ઇન્ડિયન કલ્ચરમાં ખાસ કરીને જે લોકોએ મ્યુઝિક ને પિયાનોનું જે વગાડવાનું કર્યું હતું એ ગુજરાત અને ઇન્ડિયાની સંસ્કૃતિ પ્રમાણે આખું એમને બધું પરફોર્મ કર્યું હતું, જેના લીધે એમને આ અવોર્ડ મળ્યો છે ત્યાં મોરેશિયસના મિનિસ્ટ્રીઝની ગવર્મેન્ટમાંથી। અને કે એ લોકોનું જે પરફોર્મન્સ હતું અને સ્કૂલમાં એ લોકોએ જે ભણ્યા હતા કે જે રીતે શીખ્યા હતા એ બહુ જ ગૌરવરૂપ હતું અને એ લોકોને ખૂબ આગળ કામ આવશે, જેનાથી એમને પણ પ્રોત્સાહન મળે છે અને એમને જોઈને બીજા બધા છોકરાઓને પણ સ્કૂલમાં પ્રોત્સાહન બહુ મળે છે। સર, ટેલેન્ટ તો છોકરાઓમાં નેચરલ હોય છે, પણ સ્કૂલવાળા પણ એને બહાર લાવવાનો ટ્રાય બહુ કરી રહ્યા છે કે દરેક સ્ટુડન્ટનું જે પણ ટેલેન્ટ હોય, બર્થથી હોય કે પછી નેચરલી જે રીતે આવતું હોય, અમે એમને શોધવાનો ટ્રાય કરીએ છીએ અને પછી એમને બહાર કેવી રીતે એમને એક્સપ્રેસ કરી શકે, એક્સપોઝર કેવી રીતે આપી શકીએ એની અમે મહેનત ખાસ કરતા હોઈએ છીએ છોકરાઓ માટે। સર, મેદાંશ અત્યારે 3rd સ્ટેન્ડર્ડમાં છે અને શિવાંશ જે છે એ હમણાં Vedansh is in 8th standard. 8th standard, हाँ, शिवांश इज इन 3rd स्टैंडर्ड। सर, એમને સ્પોન્સર કરવામાં આવ્યા હતા, ઘણી બધી કંપનીઝ હતી, ખાસ કરીને IOCL હતું જેમને બહુ સપોર્ટ કરેલો, કોઓપરેટ પણ કર્યું હતું અને સ્કૂલે પણ ઘણો બધો સપોર્ટ ને કોઓપરેટ અમારા તરફથી પણ જેટલું બને એટલું અમે કર્યું હતું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।